જય માતાજી, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જ રહેવાનું. તો અમારા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને વાગ્યા 6:30 અને આપણે મિની બ્લોગ ચાલુ કરી દીધો છે. મિની બ્લોગ નથી, સોરી, આખો બ્લોગ છે, યુટ્યુબમાં મૂકવાનો છે. તો નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને આપણે એમ આવી ગયું છે પાણી. તો કોબો ધોવાનું કામકાજ ચાલુ છે. અંદર ધોઈ નાખ્યો છે, પાણી નાખી દીધું, ખાવણો મારવાનો છે. અને એમ તો વસ્ત્રી ધોવાય છે. ઘરની સાફ સફાઈ કરી હતી, ધોવાનું બાકી હતું. પાણી નાખી જોઈ લે. અને અમારા બે કૂતા છે એજી મેં એમાં જો આવો પછી આવે છે બાઈને. વાદળા નીકળી ગયા છે ત્યારમાં. આવું કંઈક છે. તો ભાઈ જય માતાજી બધાને. ઈચરમાં પાણી એવું છે, નવા ધંધો કરું. હા, કરાઈ દીધું છે. મોટો ચાલુ કરી ગયો. ધોવા એ કરે ને બળતરા આપણે બળતરા હોય. હવે ધોવું પડે એમાં ત્યારે નહીં. ઘરની સાફ સફાઈ કરી નાખી, ધોવાનું બાકી હતું. ધોવું તો પડે, એટલે નકરી ધૂળ પડી હોય. જ્યારે વાળવી ત્યાં નકરી ધૂળ, પાછું સાફ સફાઈ કરેલી હોય એમાં ચારે કોઈ ઉડી છોટે ધોવી નહીં, એવું થાય. એવું છે. સારું, હાલો આગળ બનાવી રહ્યો. હવે આપણે મળવી સીધા કામકાજ કરી. જય માતાજી બધાને. જય માતાજી, જય દ્વારકાધીશ. તો વાગી જશે 9 વાગવા આવ્યા છે. મેં મિની બ્લોગ ચાલુ કરી દીધો છે. તો મિની બ્લોગમાં તો આ કામે બેઠા છે. સકલા આવ્યા હતા, હું આવ્યો એટલે ઉડી જશે. હવે કોને ખબર બીજા બતાવું. ચલો, તો મમ્મી કામે બેઠા છે. તો હાલો, તો આપણે ઘરનું કામકાજ કરીને ફ્રી થઈ ગયા છે. અને આપણે કટોરું પકડી લીધું રોજની જેમ. અને આમાં ધ્રુવી બેનનું ટિફિન બનાવે છે. જો જા દેખાય. હાલો બતાવી દઉં. બોલે બોલો કા. તો હાલો આપણે ટિફિન બનાવવા માંડ્યા છે. રોટી કરવા માંડ્યા છે. શાક બની નાખ્યું છે. શાક બની નાખ્યું છે. સેવ ટમેટાનું શાક છે. ટિફિનમાં સેવ ટમેટાનું શાક ને રોટી. નિશાળે દાળ ઢોકળી હોય. ક્યારેક ટિફિન લઈ જવાનું, ક્યારેક ન લઈ જવાનું. એમાં ઉપર રાત થયા હાલે કરી બતાવું તમને. શું કરવા ટેકની હળી ઘરે થઈ ગયા લાગી. લાઈટનું કામકાજ કરે હોય તો બસ કહેજો. કે તો બધા હા, લાઈટનું કામકાજ આવડે કે તો ઘણી કાઢ્યા છે. તો હાલો બધા હાલો, તો વાગ્યા છે ત્યારે આપણે બપોરના 1 વાગ્યો સમજો કા 12 ને 1 જગ્યાએ 1 વાગ્યો છે. અને આપણે બે ગયા છીએ જમવામાં હોશિયાર. લે શું વાંધો છે? આવા કે ખાવાનું કેવો મસ્ત સેવ ટમેટા શાક છે, વઘારેલા શેણા છે, પછી ગરમ મસ્ત રોટલી છે, ગરમા ગરમ સાઈઝ છે. તો હાલો આપણે બે ગયા છીએ જમવા. તમારે બધાને જમવું હોય તો આવી જાય જુઓ. અને એક હાથે કરીને વગાડ્યું ક્યારની રાંધી બેઠી હતી. પણ એવું નહોતું. પેલા વાડીએ વહી ગયો, વાડી આવ્યો રોટલી ખાઈ હતી. મેં કીધું ફોન આવ્યો તો લઈને બોર જોઈ આવું. ગામમાં રિપેરિંગ લાઇટ નહોતું, રિપેરિંગ કરવા વહી ગયા. ત્યાં આવ્યા કલાકે ફેરી. અત્યાર સુધી બેઠી ક્યારની રાંધીને બેઠી હતી. તો સારું, હાલો જમી લેવી બધાને, પછી મળવી આગળ બન્યા રહી એમ નામ. અને અમારા ભાઈ હમણાં કંઈક જમવા બપોરે આવતા નથી ત્યારે નિશાળે ખાઈ લેતો હોય છે. સારું, હાલો જય માતાજી. હાલો ભાઈ, તો આપણે વાગ્યા છીએ ત્યારે 6:30 અને આપણને આવ્યો ફૂલ કંટાળો. એટલે આપણે કહી દીધો પાછો બ્લોગ ચાલુ. હવાના ઘંટિયા બેઠા હોય એમના 4 દિવાલ વચ્ચે કંટાળો આવે ત્યારે
થોડું ઘણું આવું ચાલુ કરી દે. બેઠા ને બેઠા કંટાળો આવે, બેઠા હોય એકને એક જગ્યાએ એટલે સવારના જોઈ લો તો ચાલુ છે. હાલો બહાર એક આંટો મારી એવી થાકી ગયા છે એવી આવશે. હા હાલો, બેટરી ઓછી છે આમાં તો છે બધું હોય. અને અમારે બે ભાઈ બોન વૈયાઈ ગયા છે બહાર રમવા. રજા પડી ગઈ હતી 5 વાગે તો વૈયાઈ ગયા છે બે રમવા. અને અત્યારે આવો કંઈક બહારનો વ્યૂ આવે છે. જો સૂરજ નારાયણ ઘરે જાય છે, ધીરા ધીરા ડગલા મૂકે છે. અને આવું બધું એક વાતાવરણ છે. પવન નીકળ્યો સારો, અવાજ તો આવતો હોય છે વિડીયો. અને સકલા એવા બોલે છે. જો મસ્ત વ્યૂ આવે છે. વાદળા તો બપોર પછી બહુ નીકળ્યા હતા, અત્યારે પવન કાઢી નાખ્યો, વિખાઈ ગયા. બહાર ઝાપામાં એટલા સકલા બેઠા છે ને ધૂળમાં નાખી. આમ તો આખા ફળિયામાં નકરા સકલા જ છે, દેખાય નહીં બહુ. આમાં પાસે જઈશ તો ઉડી જાય એવું થાય. તો સારું જો આવું કે વ્યૂ આવે છે ત્યારે સાંજનો. ચોખા નાખવા છે, નાખજો એકાદ વાર, 3-4 વાર આખો દિવસમાં ચોખા નાખવાના. અત્યારે તો આમ પાર વગરના સકલા આવે. નાખી દીધા હમણાં સાણી બધા. કબૂતર એટલા આવે, સકલા એટલા આવે, ઘણા બધા પક્ષીઓ આવે. તો સારું હાલો, આજનો આપણે બ્લોગ અહીંયા પૂરો કરશું. અમારો બ્લોગ ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. નવા હોય ખાસ કરી. બધાને જય માતાજી, જય દ્વારકા.